નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે આર્થિક બાબતોના વિશ્લેષક અને આખું વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્ર ભણાવનાર એવા પ્રોફેસર ડોક્ટર હેમંતકુમાર શાહ જોડાયા છે. હેમંતભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. નમસ્કાર. હેમંતભાઈ ઘણા બધા વખતે આપણી સાથે જોડાયા છે, કારણ કે એમની વ્યસ્તતાઓ, એમના પ્રવાસો એટલા બધા છે દેશભરમાં કે ઘણી બધી સંસ્થાઓ એમને છે ને એમના ભાષણો માટે બોલાવે છે, કારણ કે એ એક ઘા ને બે કટકાની શૈલીમાં વાત કરવા માટે જાણીતા છે અને તથ્યોને આધારે એ વાત કરે છે, અને એટલા માટે જ આપણે પણ એમને નિમંત્રણ આપીએ છીએ. આજે મુદ્દો જે આવ્યો છે એ ઝી ચેનલ જે છે એના કરતા હરતા સુભાષચંદ્ર, હવે એ આમ તો જ્યારે કોંગ્રેસની સરકાર હતી, ઇન્દિરા ગાંધીની સરકાર હતી, ત્યારે બ્રહ્મચારીની મારફત એ રશિયામાં હલકી ક્વોલિટીના ચોખા એ એક્સપોર્ટ કરતા હતા ભાઈશ્રી. અને એ વખતે એમને એ આરએસએસ પરિવારના છે એવું કદાચ યાદ નહોતું આવતું, પરંતુ જ્યારે એ દિલ્હીમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યાર પછી એમને એકાએક જ્ઞાન લાદ્યું કે પોતે આરએસએસ પરિવારમાંથી છે, અને એને પરિણામે, કારણ કે મોદી તો મીડિયા પ્રેમી છે, મોદી પોતાની જાતને ચમકાવવા માટે પણ મીડિયાનો ઉપયોગ કરે, એટલે એમણે સુભાષચંદ્રને હરિયાણામાંથી રાજ્યસભામાં મોકલ્યા. બીજી વખત રાજસ્થાનમાંથી એમને રાજ્યસભામાં ન મોકલ્યા એ જુદી વાત છે, કારણ કે હારી ગયા ત્યાંથી. પરંતુ આ સુભાષચંદ્રએ પોતે પોતાના જે લખણો હતા, આપણે લખણો તળપદીમાં કહીએ, લક્ષણો જે એમના હતા, એમની પ્રકૃતિ હતી, એમની પોતાની આત્મકથા જે છે ધ ઝેડ ફેક્ટર, એમાં મેં વાંચેલા છે એમના લખણો, અને એ મારે ઘરે પણ આવેલા છે. હું જયારે ગાંધીનગરમાં ચેરમેન હતો ત્યારે એ મુકેશ પટેલની સાથે આવ્યા હતા. મુકેશ મારો બહુ સારો મિત્ર હતો, હવે તો ઈશ્વરને પ્યારો થઈ ગયો. પણ આ સુભાષચંદ્ર એ 22,000 કરોડની લોન લે છે વિવિધ બેંકોમાંથી, અને જી ગ્રુપનો એ ફાઉન્ડર છે. આમ તો એમણે ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ એક તબક્કે ખરીદી હતી, અને ઈસ્ટ ઇન્ડિયા કંપની જાણે કે ભારતીયની પાસે આવી એના ઢોલ પણ ખૂબ પીટ્યા હતા, કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારત ઉપર રાજ કરેલું, અંગ્રેજોએ રાજ કરેલું, અને એ કંપની એમણે ખરીદી લીધી હતી. સુભાષચંદ્રનું ઘણું બધું મોટું સામ્રાજ્ય મુંબઈમાં અમે હતા ત્યારે પણ અમે જોયેલું છે, એટલે એના વિશે આજે બહુ વાત નથી કરવી. પરંતુ એમણે 22,000 કરોડની લોન લીધી, 22,006 કરોડની સરકારી લોન. તમારા મારા ટેક્સના પૈસા અથવા તો આપણે જે બેંકમાં મૂકેલા હોય નાણાં, એમાંથી 22,006 કરોડ રૂપિયા એ એમણે લીધા. અને આજે જે સમાચાર આવ્યા જે આપણને સૌને ચોંકાવી દે એવા છે કે નેશનલ કંપની લો ટ્રાઇબ્યુનલે એમને 22,006 કરોડની લોન જે હતી એમાં માત્ર 6.5 કરોડ, 6.5 કરોડ રૂપિયા એ ભરે એટલે એમને એકદમ મુક્ત કરી દેવાના, એ એમનું દેવું બધું સમાપ્ત થઈ જાય. નરેન્દ્ર મોદીની જેના ઉપર કૃપા હોય એને જ આવું શક્ય બને ને. નરેન્દ્ર મોદીએ અનેકો ઉપર, ઉદ્યોગપતિઓ ઉપર આવી કૃપા કરી છે, જેના હમણાં જ 12 ઓગસ્ટ 2026 નો મારી પાસે અહેવાલ છે ને, હમણાં તાજેતરમાં જે આપણું સંસદનું સત્ર મળ્યું એમાં બહુ સ્પષ્ટપણે સરકારે પોતે કબૂલાત આપી છે કે બેંકોના 10 લાખ કરોડ રૂપિયાના લોનો, કોર્પોરેટ લોનો એટલે કે ઉદ્યોગપતિઓની લોનો, એ જેને સરકારે રાઇટ ઓફ કરી દીધી છે. આ આંકડો પંકજ ચૌધરી કરીને યુનિયન સ્ટેટ નાણાં રાજ્યમંત્રી છે, એમણે સંસદમાં આપેલો છે, એટલે એને ચેલેન્જ કરી શકાય એવી સ્થિતિ નથી. અને દર વર્ષે એ હજારો કરોડ રૂપિયા કે લાખો કરોડ રૂપિયાની
કોર્પોરેટ લોન એ છે ને રાઇટ ઓફ કરે છે. ખેડૂતોની લોન રાઇટ ઓફ કરવા માટે મોદી સરકારને કાંટા વાગે છે, પરંતુ ઉદ્યોગપતિઓની આ લોન છે ને રાઇટ ઓફ કરવામાં, માંડવાળ કરવામાં, એને છે ને માફ કરવામાં, એના જે શબ્દ પ્રયોગો, અલગ અલગ શબ્દ પ્રયોગોની અંદર અલગ અલગ એ કેટેગરાઇઝ કરી શકાય, એ મોદી સરકાર આવ્યા પછી એ માફ કરે છે. પરંતુ આજે હેમંતભાઈ આપણે જે ચર્ચા કરવી છે એ ચર્ચા સુભાષચંદ્રની આ જે ધરખમ રકમ જે તમારા મારા બેંકના નાણાંમાંથી એમને જે લોનો અપાઈ હોય એ બધી લોનો, અને બીજા હજુ તો ઘણા બધા લાઈનમાં છે પાછા, એમની લોનો જો 22,006 કરોડ રૂપિયાની એમનું દેવું એ માત્ર 6.5 કરોડ રૂપિયા ચૂકવીને એ ફારિગ થઈ શકતા હોય તો મને લાગે છે આ દેશના અર્થતંત્રનું ધનોત્પનોત કાઢવાનું મોદી સરકારે નક્કી કર્યું હોય એવું લાગ્યા વિના રહેતું નથી. તો આના વિશે હેમંતભાઈ આજે આપણા દર્શકોને વિગતે સમજાવશે કે આ સુભાષચંદ્રએ શું ઇલમની લકડીથી આ બધો ખેલ કર્યો છે અને મોદી સરકારે એમના ઉપર કેવી રીતે કૃપા કરી છે એ જરા સમજાવે. તો હેમંતભાઈ, ફરીને એકવાર આપનું સ્વાગત, અને આપ જરા વિગતે સમજાવો. નમસ્કાર. આપનો ખૂબ ખૂબ આભાર. મને આપની સાથે વાત કરવા માટે તમે મોકો આપ્યો અને મારા વિશે જે કંઈ શબ્દો વાપર્યા તમે એ બદલ પણ ખૂબ ખૂબ આભાર. તમારું જે છેલ્લું વાક્ય છે ત્યાંથી પકડું. છેલ્લું વાક્ય તમે એવું બોલ્યા કે આ સુભાષચંદ્રનો શું ખેલ છે. જો આમાં મને એવું લાગે છે કે આ ખેલ સુભાષચંદ્રનો નથી, આ ખેલ તો નરેન્દ્ર મોદીનો છે. આ આપણે બરાબર સમજવાની જરૂર છે. નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન થયા એ પછી એમણે આખા દેશમાં એક ઝુંબેશ ચલાવી, અને એ ઝુંબેશ શું હતી? ઝુંબેશ હતી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ. એટલે વર્લ્ડ બેંક દ્વારા આ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ નો ઇન્ડેક્સ કાઢવામાં આવતો હતો. એનો અર્થ એવો છે કે કોઈ પણ નવો ઉદ્યોગ સ્થાપવાનો હોય અથવા તો સ્થપાયેલો ઉદ્યોગ ચલાવવાનો હોય તો એમાં સરકાર તરફથી જે કંઈ નાના મોટા અવરોધો હોય, જુદા જુદા ડિપાર્ટમેન્ટમાંથી મંજૂરીઓ મેળવવાના અને કાયદાઓનો અમલ કરવાના સંદર્ભમાં એ બધા અવરોધો દૂર થાય અને ઉદ્યોગો બહુ જ આસાનીથી બધું કામ એમને જે રીતે ચલાવવું હોય એ રીતે ચલાવી શકે. બરાબર, એને એ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ કહેવામાં આવતું હતું. અને એનો એક ઇન્ડેક્સ પણ વર્લ્ડ બેંકે તૈયાર કરેલો, અને પછી એ ઇન્ડેક્સ કાઢવાનું બંધ કરી દીધું. એને એવું એટલા માટે કર્યું કે વર્લ્ડ બેંકને ખબર પડી કે આમાં તો આ ઇન્ડેક્સમાં આગળ વધવા માટે ભ્રષ્ટાચાર થાય છે, એટલે પછી ઇન્ડેક્સ કાઢવાનું વર્લ્ડ બેંકે બંધ કરી દીધું. પણ 2014 થી આ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં આગળ વધવાને માટે ભારતમાં મોદી સરકારે જાત જાતના ફેરફારો કર્યા, કાયદાકીય ફેરફારો કર્યા, નિયમોના ફેરફારો કર્યા. હું બહુ બધી વિગતોમાં જતો નથી, આપણે અત્યારે માત્ર આ એક જ બાબત ઉપર આગળ વધીએ. અને એ મુદ્દો શું છે તો એને 2016માં એક કાયદો કર્યો. એ કાયદો એ કર્યો, એનું નામ છે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ, IBC. ગુજરાતીમાં આપણે એને સીધી સાદી ભાષામાં એવું કહેવાય કે દેવાળું અને નાદારી અંગેનો કાયદો. બરાબર, એ કાયદો કર્યો. એ કાયદામાં એમણે એક નવી સ્ટાઇલ ઉભી કરી દીધી. પહેલા પણ આ બધી પ્રોસિજર તો થતી હતી, પણ એમ કે આ બધી જે પ્રોસિજર થાય છે એમાં બહુ વાર લાગે છે, અદાલતોમાં બહુ વાર લાગે છે, સરકારી ડિપાર્ટમેન્ટમાં બહુ વાર લાગે છે, બેંકોમાં બહુ વાર લાગે છે. એટલે એમ કે આપણે બધું નવેસરથી ઝડપથી પતે ને એવું કરીએ. આ ઝડપથી શું પતાવવાનું હતું? તો ઝડપથી આ પતાવવાનું હતું કે તમે બેંક જો અને મેં બેંકમાંથી લોન લીધી છે. બરાબર, હવે 500 કરોડ રૂપિયાની મેં લોન લીધી નવો ઉદ્યોગ નાખવા માટે. નક્કી કરેલું છે કે મારે તમને દર મહિને આટલા પૈસા પાછા આપવાના છે. પણ હવે
વર્ષ ચાલ્યું, 2 વર્ષ ચાલ્યા, 4 વર્ષ થયા, મેં તમને હપ્તા આપ્યા જ કર્યા, પણ પછી ખબર નહીં કયા કારણસર મારો ધંધો ચોપટ થઈ ગયો, મારી ફેક્ટરી કે મારી ઓફિસ બંધ થઈ ગઈ, એટલે મેં તમને પૈસા આપવાનું બંધ કર્યું. આનો અર્થ એવો નથી થતો કે મારો ધંધો બંધ થઈ ગયો એટલે હું ગરીબ થઈ ગયો. બરાબર, ધંધો બંધ થયો છે, મારા પોતાના કરોડો રૂપિયા તો છે, મારી પાસે જ છે, એનું કશું નથી થયું, મારો ધંધો બંધ થઈ ગયો. ઓકે, એટલે હવે શું કરવાનું? તો કે જે પેલી બેંક છે એ બેંક મારી સામે કોર્ટમાં કેસ કરે છે, કોર્ટમાં કેસ કરે છે, એટલે કેસ તો ચાલ્યા કરે છે, એ બધું લાંબુ ચાલે છે, એટલે એમાં મારી ઓફિસ કે મારું કારખાનું બધું બંધ રહે છે. અચ્છા, એમાં બીજું શું થાય છે? તો કે એમાં જે કર્મચારીઓ મજૂરો કામ કરતા હતા એ બધાને મારા પીએફ, ગ્રેજ્યુટી આવા બધા પૈસા ચૂકવવાના હોય ને, એ હું ચૂકવતો નથી. એટલે આપણે મજૂરોને તો પૈસા આપવા પડે, કર્મચારીઓને પૈસા આપવા પડે, અને આ જે કારખાનું બંધ થઈ ગયું છે એ જો ચાલુ થાય તો ઉત્પાદન વધે, તો દેશનો વિકાસ થાય. આવું લોજિક લગાવી અને આ 2016 નો કાયદો લાવવામાં આવ્યો. બરાબર, હવે જુઓ તમે, લોજિકમાં વ્યવસ્થા શું થઈ છે એ બરાબર સમજવાની જરૂર છે. વ્યવસ્થા આવી થઈ છે આ કાયદા હેઠળ. એ વ્યવસ્થામાં શું થાય છે? તો કે ઓકે, મેં તમારી પાસેથી 500 કરોડ રૂપિયા, તમે બેંક છો, એટલે બેંક એક અધિકારીની નિમણૂક કરે છે અને એ અધિકારીને લાખો રૂપિયાનો પગાર આપે છે બેંક. અને પછી આ અધિકારી પેલી મારી બંધ થઈ ગયેલી ફેક્ટરી કે ઓફિસ એ કોને વેચાય એનો ગ્રાહક શોધે. એ ગ્રાહક શોધી અને બેંકને કહે છે કે લો, આ ગ્રાહક, બરાબર, આ ગ્રાહક છે, તો કે તમારી ફેક્ટરી કેટલા રૂપિયાની હતી? તો કે ફેક્ટરીની જે મિલકત છે એ તો કદાચ 1000 કરોડ રૂપિયાની થાય, પણ તમારે કેટલા પૈસા બાકી હતા? તો કે હવે જુઓ, 4 વર્ષ દરમિયાન તો મેં તમને પૈસા આપ્યા છે, હપ્તો આપ્યો છે દર મહિને, બરાબર, એટલે હવે 500 કરોડ માંથી 400 કરોડ બાકી છે. ઓકે, હવે જે પેલો બેંકે જે અધિકારી નિમ્યો એ શું કરે છે? તો કે એ બીજા કોકને લઈ આવે છે કે જો તમારા 400 કરોડ બાકી છે ને, તો એક કામ કરીએ, આપણે આ જે નવો માણસ આવ્યો છે એ 400 કરોડ આપવા માટે તો તૈયાર નથી, આટલા બધા પૈસા એની પાસે નથી, એ નહીં આપે, પણ એ છે ને 50 કરોડ રૂપિયા આપવા તૈયાર. એટલે શું થાય? તો બેંકને પેલો બેંકે નિમેલો અધિકારી, એ પાછો કાયદા હેઠળ નિમાયેલો અધિકારી છે, એ બેંકને સમજાવે છે કે યાર કશું તને મળતું નથી 400 કરોડ માંથી, તો એના કરતા 50 કરોડ મળે છે, લઈ લે ને. એટલે બેંક આ પાડે છે. એટલે આ બધું થાય છે કેવી રીતે? તો કે બેંકના અધિકારી, બેંકે નિમેલો અધિકારી, જેના 400 કરોડ બાકી છે એ માણસ, અને જેને ખરીદવાનું છે એ માણસ, આ 4 જણા ભેગા થઈને બધું નક્કી કરે. બરાબર, અને બેંક પછી માની જાય 50 કરોડમાં. બરાબર, પણ આ બધું માની જાય એ નક્કી ક્યાં થાય? તો એના માટે એક ટ્રિબ્યુનલ બનાવી, એનું નામ આપ્યું NCLT. બરાબર, NCLT માં ટ્રિબ્યુનલમાં કેસ રજૂ થાય કે જુઓ, બેંકે આટલાની લોન આપી હતી, આટલા બાકી છે, પેલો માણસ આપી શકતો નથી, એટલે હવે પેલા માણસને ખરીદવી છે, પણ એ આટલામાં ખરીદવા તૈયાર છે. NCLT હવે એના ઉપર નિર્ણય કરે, એટલે પછી પાછી વાત આગળ ચાલે. બરાબર, વાત આગળ ચાલે એમાં NCLT કદાચ એવું કે આ 50 કરોડ પણ નહીં, પણ 60 કરોડ રાખો ને, એટલે કદાચ 50 ના બદલે 60 થઈ જાય. બાકી કેટલા છે? 400 કરોડ. વ્યાજ નહીં, વ્યાજ તો હું ગણતો જ નથી આમાં. 400 ઉપરનું વ્યાજ કદાચ 200 કરોડ નું થયું હોય તો ખરેખર બાકી તો 600 કરોડ થાય. એના 60 કરોડમાં કામ પતી ગયું. બરાબર, હવે એનાથી વધારે આગળ વાત
કે જે પેલો ખરીદદાર છે નવો ઉદ્યોગપતિ, એ શું કરે, એ એવું કરે કે એ કઈ થોડા રોકડા 60 કરોડ રૂપિયા બેંકને આપે કે જેના જે મારા બાકી છે, બરાબર, તો એ મને કંઈક તો મળવું જોઈએ ને, એટલે મને થોડાક આપે અને બાકીના બેંકને આપે, બરાબર. હવે સવાલ એ છે કે એ 60 કરોડ ક્યાંથી લાવશે? એટલે બેંક એને લોન આપે. માની લો કે મેં તમારી પાસેથી લોન લીધી છે 400 કરોડ ની, 400 કરોડ બાકી છે, 600 કરોડ, તો પેલો જે માણસ છે એ તમને જ કહે છે કે ભાઈ મને 60 કરોડ ની લોન આપો તો હું તમને 60 કરોડ પાછા આપું. અથવા એ બીજી બેંક પાસેથી લે. માની લો કે પેલા માટે આ નવો ક્લાયન્ટ છે. જુઓ, તમે સમજો, એ દેવાળીઓ નથી, એટલે બેંક માટે એ કોણ છે? નવો ક્લાયન્ટ છે, નવો લોન લેનારો માણસ છે, નવો દેણદાર છે, બરાબર. એટલે નવાને તો બેંક લોન આપવામાં વાંધો ના હોય, એટલે બેંક 60 કરોડ એને આપે અને એ માણસ પેલાને આપે કે જેને દેવું છે, અને એ માણસ પાછા એ 60 કરોડ બેંકને પાછા. એટલે પતાવટ થઈ જો ગઈ. તમે આ કેવો ધંધો ચાલી રહ્યો છે આ દેશમાં, સાહેબ, બરાબર, અને 400-600 કરોડ રૂપિયા બેંકને આપવાના છે જે માણસે, એને કઈ થતું નથી, એને કશું જ થતું નથી. અનિલ અંબાણી પ્લેનમાં ફરે છે, એની સામે હજારો કરોડના કેસીસ છે, સીબીઆઈ ની કે ઈડી ની રેડ પડે છે, પણ એની ધરપકડ થતી નથી, કારણ કે મોટા સાહેબ એ રાજાઓના રાજા છે એમ કહીને એમને સૌથી પહેલા એને પ્રાઇમ મિનિસ્ટર તરીકે પ્રપોઝ કર્યા હતા. જો શું ખેલ ચાલી રહ્યો છે. અને ખેડૂતનું ટ્રેક્ટર એ જપ્ત કરી લેવામાં આવે જો એ હપ્તો બરાબર ન ભરે તો. જુઓ, અને બાઇક જપ્ત કરી લેવાય. જુઓ, આમાં એવું છે કે આ બધું થઈ શાના માટે રહ્યું છે, તો એમાં બે કારણ આપવામાં આવે છે, જેની વાત મેં ટૂંકમાં કહી. એક વાત શું કે જુઓ યાર, કારખાનું બંધ પડ્યું છે, ઉત્પાદન તો કશું થતું નથી, આપણે તો દેશનો વિકાસ કરવાનો છે, જીડીપી ની વૃદ્ધિ કરવાની છે, 5 વર્ષમાં જીડીપી બમણી કરવાની છે, 500 લાખ કરોડ રૂપિયા, $5 ટ્રિલિયન ની ઇકોનોમી કરવાની છે. હવે જો ફેક્ટરી ચાલુ થાય તો ઉત્પાદન વધે તો આવક વધે તો જીડીપી વધે, તો આપણે $5 ટ્રિલિયન સુધી જલ્દી પહોંચી શકીએ. 2047માં આપણે વિકસિત ભારત બનાવવાનું છે. ત્યાં સુધી તમને તે થાય ચાલશે, 2047માં જ બનાવવાનું, એ પહેલા નહીં બનાવવાનું, બરાબર. એટલે એમાં શું થાય છે કે એક આ લોજિક છે કે ઉત્પાદન વધારવું છે. બીજું લોજિક શું છે તો કે બીજું લોજિક એવું છે કે જે કર્મચારીઓ છે, કામદારો છે, એમના પૈસા અટવાઈ ગયા છે, એમના જીપીએફ ના એટલે ઈપીએફ ના એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ના પૈસા અટકાઈ ગયા છે, એમનો થોડો પગાર પણ અટવાઈ ગયો છે, પછી એમને ગ્રેજ્યુટી આપવાની હોય એ અટવાઈ ગયું છે. તો આ બધું જે અટવાઈ ગયું છે આપણે કામદારોને, કર્મચારીઓને આપી દઈએ. હવે સવાલ ઉભો એ થાય છે કે શું કામદારોને અને કર્મચારીઓને એમની જેટલી બાકી રકમ હોય છે એટલી બાકી બધી રકમ મળે છે ખરી? આ મોટો સવાલ. નથી મળતી, આ એક હકીકત છે, બરાબર. એટલે જેના નામે આ થઈ રહ્યું છે, બરાબર, એને તો ફાયદો બહુ જ ઓછો થાય છે. ફાયદો સૌથી વધારે કોને થયો તો કે જુઓ તમે, હવે તમે સમજો કે મેં તમારી પાસેથી લોન લીધેલી 500 ની, 100 કરોડ તમને પાછા આપ્યા, 400 કરોડ ઉપર જે વ્યાજ હતું એ 600 કરોડ થયું, ટોટલ રકમ 600 કરોડ ની થઈ. પેલા એ 6.5 કરોડ રૂપિયા આપી દીધા કે 50 કરોડ આપી દીધા એટલે વાત પતી ગઈ. પેલાને લોનમાં મળ્યા 60 કરોડ, બરાબર. હવે મારે જે 600 કરોડ રૂપિયા આપવાના હતા એમાંથી હું બહાર નીકળી ગયો. એટલે હવે દેશની કોઈ પણ બેંક પાછી જો મારે ધંધો કરવો હોય ને 500 કરોડની લોન લેવી હોય, 1000 કરોડની લોન લેવી હોય, તો હું હવે દેવાળીઓ રહ્યો નથી, એટલે મને પાછી લોન આપી શકે. દેવાળીઓ હોવ ત્યાં સુધી ના મળે. નહીં હેમંતભાઈ, અહીંયા પ્રશ્ન એ છે, તમે 500 કરોડની વાત કરી અને એમાં 60 કરોડ આવ્યા. સાંભળો, આ તો 22,000 કરોડ.
22,000 કરોડનો લઈને બેઠો છે માણસ અને 6 કરોડ આપે છે અને નરેન્દ્ર મોદીની સરકાર એને માફ કરે છે, એટલે એ બધું એમનેમ થઈ જતું હશે કે? એ તમારી વાત સાચી. એ બધું એમનેમ તો ના થાય. એમનેમ થતું હશે એવું થાય જ નહીં. પણ મુદ્દો આ છે કે આ એક રીતસરની લૂંટ છે. આ લૂંટ છે અને જેને અંગ્રેજીમાં ક્રોની કેપિટાલિઝમ કહે છે. હું એને ગઠિયા ગોઠિયા મૂડીવાદ કહું છું. ગઠિયા ગોઠિયા મૂડીવાદ, બરોબર. મૂડીવાદ ગઠિયા અને ગોઠિયાઓ અને કેવો ગઠિયા ગોઠિયા મૂડીવાદ છે. એટલે રાજકીય નેતાઓ એટલે અત્યારે નરેન્દ્ર મોદી અને સુભાષચંદ્ર અને એના જેવા બીજા બધા આ બધા ભેગા છે અને એ મને અને તમને આ દેશના 145 કરોડ લોકોને લૂંટી રહ્યા છે. આ પૈસા કોના? સારા આ 22,000 કરોડ રૂપિયા હતા કોના? એ તો બેંકના. તમે કહેશો બેંકના, પણ બેંકમાં આવ્યા ક્યાંથી? એ તો મેં ને તમે જે પૈસા મૂક્યા છે એ જ છે. એ જ છે. અને તો આ ભાઈ આરએસએસ ના ફેમિલીમાંથી હોવાનો દાવો કરે છે. ભારતીય જનતા પાર્ટી એને ટેકો આપીને રાજ્યસભામાં મોકલે છે. રાજ્યસભાના ભારતીય જનતા પાર્ટીના ટેકેદાર સાંસદ થાય છે અને એમની ચેનલ પાછી જી ઉપરાંત પણ એમના ઘણા બધા ધંધાઓ છે. એ તો પાછા ચાલે જ છે. હવે તમે મને એક વાત યાદ અપાવો છો એટલે હું તમને કહી દઉં. અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ને, બરાબર? ત્યારે એમણે એક ઉદ્યોગપતિને પદ્મ વિભૂષણ આપવાનું નક્કી કરેલું. એ કયો ઉદ્યોગપતિ ખબર છે? રાજીવ ગાંધી જયારે નવા વડાપ્રધાન થયેલા ઇન્દિરાની હત્યા પછી તરત જ, અને ભોપાલમાં યુનિયન કાર્બાઇડ કંપનીમાં ગેસ છૂટ્યો અને 25,000 લોકો મરી ગયા અને 2 લાખ લોકો ઘવાયા. એ જે કંપની હતી યુનિયન કાર્બાઇડ કંપની ઇન્ડિયા લિમિટેડ, એના મેનેજિંગ ડિરેક્ટર હતા કેશુબ મહિન્દ્ર. અને એ કેશુબ મહિન્દ્રને અટલ બિહારી વાજપેયીની સરકારે પદ્મ વિભૂષણ આપવાનું નક્કી કરેલું કે જે માણસની બેદરકારી થી 25,000 લોકો મરી ગયા હતા. આ ભાજપ છે. પણ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું પેલા ખેડૂતો 700 કરતા વધારે ખેડૂતો આંદોલનકારીઓ જયારે શહીદ થયા તો એને કહ્યું હતું ને કે મારા માટે થોડા મર્યા છે. હા, એ તો બરાબર. એ તો દરેક માણસ પોતાના માટે જ મરે ને. દરેક માણસ પોતાના માટે જ મરે છે, બીજાના માટે નથી મરતો. લશ્કરી જવાનો શહીદ થયા એમની તસવીરો લગાડીને મોદીએ એના નામે વોટ માંગ્યા. મને લાગે છે આટલી હલકી કક્ષા એ તો આપણું શાસન ક્યારેય નહોતું. રાઈટ. એટલે આ આખો તમે જાણો છો, તમે હમણાં જે આંકડો આપ્યો લગભગ 10 લાખ કરોડનો, ખરેખર 2014 થી 2025 સુધીનો જે આંકડો છે રિઝર્વ બેંક જે જાહેર કરે છે તે 16,36,000 કરોડ રૂપિયાનો આંકડો છે કે જે સરકારી બેંકોએ રાઇટ ઓફ કર્યા છે, એટલે માંડવાળ કરી છે. એટલે એનો અર્થ એવો થાય છે કે આ બેંકોએ એમની બેલેન્સ શીટમાંથી જે હિસાબ રજૂ કરે છે દર વર્ષે, એમની બેલેન્સ શીટમાંથી એમણે આ આંકડો કાઢી નાખ્યો. એટલે શું થાય કે તમે જો એ બેલેન્સ શીટમાં બતાવ્યા કરો કે મારા આટલા પૈસા આવવાના બાકી છે, તો બેંકને એની બેલેન્સ શીટમાં એ બતાવે એટલે એને એવું થાય કે બેંકને આટલા પૈસા બાકી છે અને એટલે એ ખોટમાં બતાવ્યા કરે. પૈસા બાકી જે કાઢી જ નાખો એટલે બેંક નફામાં દેખાય. બેંક નફામાં દેખાય એટલે બેંકોના શેરના ભાવ એ શેર બજારમાં વધે. તમે જુઓ કે આખી ચેઇન કેવી રીતે ચાલે. તમને એમ લાગે છે કે શેર બજારમાં સેન્સેક્સ ઊંચો જાય છે, બેંકોના શેરના ભાવમાં ઉછાળો આવે છે, બરાબર? પણ બેંકોના શેરના ભાવમાં ઉછાળો કેમ આવે છે એ અગત્યનું છે. અગત્યનું તો એ જ કે 16.5 લાખ કરોડ રૂપિયા જેટલી રકમ બેંકોએ માંડવાળ કરી. હવે એ બધી જો હોત, બરાબર, તો બેંકોના શેરની શું સ્થિતિ હોત, તો સેન્સેક્સની સ્થિતિ શું હોત, બરાબર?
હવે મારો તો એક બીજો સવાલ છે, મારા 600 કરોડ રૂપિયા બાકી છે, તમે બેંક છો, મારા 600 કરોડ રૂપિયા બાકી છે, 400-500 ની લોન લીધી, 100 આપી દીધા, વ્યાજ સાથે 600 થયા છે, હું નથી આપી શકતો, બરાબર? તો એ બીજાને વેચવાની શું જરૂર? સરકારની પોતાની પાસે 600 કરોડ રૂપિયા નથી. સરકાર મારી ફેક્ટરી ખરીદી લે, એકે પૈસો પેલા આપવાની જરૂર છે, 6.5 કરોડ રૂપિયા આપવાની શું જરૂર છે? હું તો એમ કઉ છું, સરકાર પોતે ફેક્ટરી ખરીદી લે, રાષ્ટ્રીયકરણ કરે, નેશનલાઇઝેશન કરે, બરાબર? સરકારની પોતાની અત્યારે 270 જેટલી કંપનીઓ છે, પણ હેમંતભાઈ પણ એ કરવું નથી, નહીં, એ કરવું નથી. મોદી સરકાર એને દિશા જુદી પકડી છે. એ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને પણ પ્રાઇવેટાઇઝેશન કરી નાખવાની દિશામાં આગળ વધી રહ્યાની ચર્ચા છે. એ કરશે કે નહીં ખબર નથી, પણ આ જે બેંકો જે છે, જાહેર ક્ષેત્રની બેંકો, જાહેર ક્ષેત્રના એકમો કેટલા વેચી માર્યા એને. બરાબર. આ પરંપરા વાજપેયીના વખતથી શરૂ થઈ હતી. તમને ખ્યાલ છે, આઈપીસીએલ જયારે અંબાણીને જયારે આપવામાં આવી ત્યારે આઈપીસીએલ ની ડિપોઝિટો, એ આઈપીસીએલ નું વેચાણ જેટલું થયું એના કરતા વધારે એની ડિપોઝિટો જમા હતી. આમાં એવું છે કે આઈપીસીએલ નેફ્થાનું ઉત્પાદન કરી દીધી. આખા દેશમાં નેફ્થાનું ઉત્પાદન કરનારી 2 જ કંપની, એક આઈપીસીએલ અને બીજી રિલાયન્સ, બરાબર? પછી આઈપીસીએલ વેચી કોને? તો કે રિલાયન્સ ને. એટલે નેફ્થા ઉત્પન્ન કરવાનો ઇજારો, મોનોપોલી ઉભી થઈ ગઈ, કોમ્પિટિશન તો ગઈ. એટલે તમે આખો મુદ્દો તમે અત્યારે જુઓ, આપણી જે મોબાઈલ ઉપર અત્યારે આ વાત ચાલી રહી છે, એ મોબાઈલ કંપનીઓ આ દેશમાં કેટલી હતી જયારે મોબાઈલ શરૂ થયા ત્યાં? જુદા જુદા સર્કલ હતા અને એમાં કંપનીઓ હતી, બરાબર? અત્યારે કેટલી મોબાઈલ કંપનીઓ છે? તો એનો અર્થ એ થયો ને કે તમે બહુ જ ઓછી કંપનીઓના હાથમાં ઇજારો ઉભો કરી રહ્યા છો અને તમે પોતે એના વિશે કશું કરતા છો. સિમેન્ટ કંપનીઓમાં પણ એવું જ કર્યું, ડ્યુઓપોલી થઈ ગઈ. યસ. એટલે આખો જે શું કહેવાય કે મોદી સરકારનો જે રવૈયો છે, એનું જે વલણ છે, એ વલણ મોટી મોટી કંપનીઓને ટેકો આપવાનો અને એમને જે કરવું હોય તે કરે, જેટલો નફો કમાવો હોય એટલો કમાય. તરબાનું મારું ભરે, તરબાનું મારું ભરે. કારણ કે ઇલેક્ટ્રોલ બોન્ડમાં કમસે કમ એ વખતે સુપ્રીમ કોર્ટે એક સારો નિર્ણય લીધો કે સ્ટેટ બેંકને કહ્યું કે તમારે વિગતો આપવી પડશે અને એ ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર મૂકવી પડશે. એ મુકાઈ ત્યારે ખબર પડી કે જે ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદે છે એમને જ એ જ કંપનીઓને જેને કોન્ટ્રાક્ટ મળે સરકારના. રાઈટ. બિલકુલ સાચી વાત છે. એટલે આ છે ને, નરેન્દ્ર મોદીએ કાયદેસરનો ભ્રષ્ટાચાર કેવી રીતે થાય ને એના રસ્તા શોધી કાઢ્યા છે. એટલે આમાં એવું હોય ને સાહેબ કે હંમેશા છે ને, આ એક બહુ જૂની કહેવત છે કે શૈતાન હોય ને એ ભગવાન કરતા 2 કદમ આગળ ચાલે, બરાબર ને? એટલે આવું છે આમાં. એટલે ધર્મના અફીણને પીવડાવીને, ધર્મનું અફીણ પીવડાવીને આ બધું છે ને ચલાવવામાં આવે છે. અને અંધભક્તો એ જે રીતે રમમાણ છે અને પ્રજા આપણી છે ને એ પણ જાણે કે આ બધું ચલાવી લે છે. પ્રજા હવે જાગવા માંડી છે. જૈનજી નો પડકાર જે ઉભો થયો છે અને લોકો જો જાગે તો મોદીના આ કારનામાઓ ભાગે એવું લાગ્યા વિના રહેતું નથી. હેમંતભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને મને લાગે છે દર્શકોની આંખો ખોલે એવી વિગતો આપે છે ને રજૂ કરી છે. એ વાતનો મને ગર્વ છે કે આપે સાચી વાત, ટકોરાબંધ વાત મૂકી છે. આપને ફરીને મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.